ગુજરાત યુનિવર્સિટી બહાર રસ્તા પર દબાણ દૂર કર્યા બાદ હવે એ જગ્યા પર જાળી લગાવીને જગ્યાને કોર્ડન કરી દેવામાં આવી છે। દબાણ હટાવવા મામલે સોમવારે ગુજરાત યુનિવર્સિટીની સિક્યોરિટી એજન્સી અને લારી ધારકો વચ્ચે તકરારની પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી। જો કે પોલીસે મામલો થાળે પાડ્યો હતો, પણ હવે દબાણ દૂર થયા બાદ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દબાણવાળી જગ્યા પર જાળી લગાવીને કાયમી ધોરણે દબાણ દૂર કરવાનો પ્રયાસ કરાયો છે। સાથે ફરીથી દબાણ ન થાય તે માટે હાલ ખાનગી બાઉન્સરો પણ આ જગ્યા પર ગોઠવી દેવામાં આવ્યા છે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહારના ભાગે રસ્તા પર દબાણ દૂર કર્યા બાદ હવે જાળી લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે હાલ જાળી લગાવવાની કામગીરી ચાલી રહી છે। પહેલા દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ જે દબાણ હતા ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને હવે આ એક ત્રીજો તબક્કો એટલે કે જાળી લગાવવાની કામગીરી હાલ ચાલી રહી છે। જ્યારે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી સોમવારે, ત્યારે યુનિવર્સિટીની સિક્યુરિટી અને અહીંના જે લારી ગલ્લા ધારકો છે તેમના વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ, તકરારની પરિસ્થિતિ ઊભી થઈ હતી। જોકે પોલીસે દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો, જે બાદ લારી ગલ્લા ધારકો છે પોતાના જે સ્ટોલ હતા, લારી હતી એ જાતે જ હટાવી લીધા હતા અને બાંહેધરી એમને આપવામાં આવી હતી કે નિરાકરણ લાવવામાં આવશે, પરંતુ કંઈક હવે આવી સ્થિતિ જોવા મળી રહી છે। અને યુનિવર્સિટીની બહાર જે એલડી એન્જિનિયરિંગ કોલેજ અને એસીપીસીનું કેમ્પસ આવેલું છે એની ઠીક બહારના ભાગે જે લારી ગલ્લા હતા એ હવે આવનાર દિવસોમાં જોવા નહીં મળે, કેમ કે યુનિવર્સિટીએ આ લારી ગલ્લા જે લાગતા હતા ત્યાં આખું જગ્યા છે કોર્ડન કરી દીધી છે। અને હાલ મોટી વાત એ છે કે આપ જોઈ રહ્યા છો કે જે બાઉન્સર છે એ બાઉન્સર પર અહીંયા પણ રાખવામાં આવ્યા છે, કેમ કે ફરીથી કોઈ લારી ગલ્લા ધારક અંદર ન ઘૂસે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ખાનગી બાઉન્સર પણ ગોઠવી દેવામાં આવે છે। કેમેરા પર્સન સંજય જાદવ સાથે અર્પિત દરજી, બીપીએસ મિતા, અમદાવાદ।